જય ગૌ માતા મિત્રો, ભારે વરસાદને કારણે અમારી મોરપીસ ગૌશાળામાં ઘણું બધું પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે ગાયો તો હેરાન થઈ જ, પણ તેની સાથે માટીનું ધોવાણ પણ થઈ ગયું, ઘાસચારો પણ પલળી ગયો અને ગાય માતાઓ પણ ઠંડીથી ધ્રુજવા લાગી. મિત્રો, આના કારણે અમારે તમારા સહયોગની ખૂબ જ જરૂરિયાત છે. તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલા નાનકડા એવા યોગદાનથી પણ તમે સહભાગી બની શકો છો. મિત્રો, આપણો ધર્મ આપણને એવું શીખવાડે છે કે ગાય એ આપણી માતા છે. જ્યારે હવે માતાને તકલીફ પડે ને ત્યારે આપણા જેવા દીકરા 24 કલાક તેમની રક્ષા કરવા માટે હાજર હોઈએ છીએ. મિત્રો, ગૌ માતા એવું કહે છે કે જો માત્ર તમે 100 રૂપિયા પણ ગૌ સેવામાં વાપરતા હોય તો ભગવાન તેનું 10,000 રૂપિયા જેટલું પરિણામ આપે છે. માટે મિત્રો, તમે પણ તમારી અનુકૂળતા પ્રમાણે જે કંઈ પણ સહયોગ આપવા માંગતા હોય તો નીચે આપેલી ડિટેલ્સમાં તમે સહયોગ કરી શકો છો. જો મિત્રો તમે સહયોગ આપવા માટે સક્ષમ ન હોય તો આ વિડીયોને તમારા એવા મિત્રો સાથે શેર કરી દો જે આની માટે સક્ષમ હોય. તેની સાથે મિત્રો, જો તમારે શુભ અથવા અશુભ પ્રસંગે કોઈ ધૂન રખાવી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. રાધે કૃષ્ણ જનિતકારી ટ્રસ્ટ દ્વારા સંચાલિત મોરપીચ ગૌશાળા. જય ગૌ માતા. રાધે રાધે.